ધાનેરામાં નગરપાલિકાની ચૂંટણી પછી પાણી માટે વલખા. નર્મદા પાઇપના રિપેરિંગના કારણે આંતરે દિવસે પાણી અપાય છે. ભર ઉનાળો હોવા છતાં ન નળમાં પાણી આવે છે કે ન સમયસર ટેન્કર આવે છે. 25,000ની વસ્તી વચ્ચે પાલિકા પાસે 2 ટેન્કરો હોવાની વિગતો સામે આવી છે. ચૂંટણી સમયમાં પાણી જ પાણી હતું અને ચૂંટણી બાદ લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકો ટેન્કરમાંથી પાણી ભરવા માટે ભર બપોરે મજબૂર બન્યા. બ્યુરો ચીફ અરવિંદ રાણા, બનાસકાંઠા. 28 તારીખે પરિણામ આવ્યું નગરપાલિકાનું અને ભાજપ પૂર્ણ બહુમતથી બોડી અસ્તિત્વમાં આવી, પણ એમના 25 સદસ્યો હોવા છતાં આજે આ કપરા સમયમાં આખા ધાનેરામાં જળ સંકટ ઊભું થયું છે. ત્યારે પાણી માટે લોકો વલખા મારે છે, ત્યારે એક પણ સભ્ય જોવા નથી મળતો. એમના 25 સભ્ય હોવા છતાં આજે એક પણ વિસ્તારમાં એમને કોઈના જોડે ઘણા જોડે નંબર પણ નથી. એ અમને ફોન કરે છે. અમે જૂના સભ્ય હતા, અમે બધા ઓળખતા હોય તો એમ જાણ કરે એટલે મારે એમની સેવા પૂરી પાડવી પડે. અત્યારે જે તકલીફ પડી રહી છે પાણીની, એ પાણીની સમસ્યાને તો એ લોકો સાંભળવા તૈયાર નથી, પણ એમને બંગાળની જીતના જશ્ન મનાવવા છે, બંગાળના જીતના ફટાકડા ફોડવા છે. અને અહીંયા જે પબ્લિક જે અહીંયા હોબાળો કરે છે, પાણી માટે કકળાટ માટે મચાવે છે, એમને કોઈ પડી નથી. અત્યારે 42 ડિગ્રીના તાપમાનમાં ખરા બપોરે આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે પાણી માટે પબ્લિક લાઈન લગાવીને પાણી ભરે છે. આ સમય તો આજથી 25 વર્ષ પહેલા પણ નહોતો કે જ્યારે આટલી સુવિધા, અત્યારે એટલી સુવિધા હોવા છતાં પાણીનો એટલો કકળાટ હોય, નગરપાલિકા જોડે 15થી વધારે બોર હોય, એ છતાં પણ આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય તો એનાથી શરમજનક વસ્તુ શું હોય? 3 વર્ષના વડદાર શાસનમાં પાણી માટે મોટા સંપો બનાવવાની વાત હતી, પણ એક પણ સંપ નથી બનાવ્યો. ખાલી રોડ રસ્તા ઉપર ડામર લગાવી દીધો છે, બાકી કશું વિકાસ કર્યો નથી. અને આ જે દેખાઈ રહ્યો છે, પ્રજાને પહેલે જ અઠવાડિયામાં ખબર પડી ગઈ છે કે સત્તા માટે આ લોકો ભૂખ્યા હતા, બાકી પ્રજાના કોમ કરવાનું નથી. અને પબ્લિક અત્યારે પહેલા અઠવાડિયાથી પસ્તાવાનું ચાલુ કે હવે હજી તો 5 વર્ષ બાકી, પછી સુધારશે મારું.